હેડલાઇન ન્યૂઝ ઝિંદા વેદળક મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિપક્ષના નેતા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋતિક જોશી સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓએ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે લારીના ધારકો સાથે હલ્લાબોલ કર્યો। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વિપક્ષી નેતા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે લારીના ધારકો સાથે હલ્લાબોલ કર્યો હતો। સ્ટ્રીટ વેન્ડર પોલિસીના અમલ તેમજ લારી ગલ્લાવાળા સાથે થતો અન્યાય બંધ કરવા બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ વિપક્ષના નેતા કમિશનર કચેરીએ પહોંચી ગયા હતા। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી હતી કે પહેલા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવામાં આવે, ત્યારબાદ લારી ધારકોના દબાણો દૂર કરવામાં આવે। જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ ન થાય ત્યાં સુધી લારી ધારકોની પોતાનો વેપાર કરવા દેવો જોઈએ। વેન્ડર પોલિસી લાગુ ન કરવી હોય તો લારી ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી અથવા કોઈ બીજી જગ્યા પર વ્યાપાર રોજગાર કરવા માટે જગ્યા ફાળવી આપવી એવી માંગણી આજે કોંગ્રેસ કાર્યકરોએ કરી હતી। કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને અમે બધા કાર્યકર્તાઓ વિરોધ પક્ષના નેતા તરીકે લારી લગાવો એ ગુનો નથી, કારણ કે સરકાર રોજીરોટી આપી શકતી નથી। ઘરમાં બે બાળક હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, આખું પરિવાર જેના પર ચાલતું હોય, સરકાર 10,000 લોન આપતી હોય કે તમે ધંધો કરો અને આ બાજુ આ લોકો ઉઠાઈ જતા હોય તો કઈ રીતે ધંધો કરવાનું? સરકારની પોલિસી શું છે તો નક્કી કરો। સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપેલો હોય કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જ્યાં સુધી અમલમાં ના કરો ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાની નહીં, તો આ ડિક્ટેટરશીપ છે, દાદાગીરી છે આમની। એક ગરીબ માણસ જો સાયકલ પર પોતાના બાળકોને લઈને જો બજારમાં જાય અને નાના બાળકોને ખાલી પાણીપુરી કે સમથિંગ કંઈ બી ખવડાવે તો એના માટે 5 સ્ટાર છે। અને લારી તો ચલાવે છે, કોઈ જગ્યાએ કોઈને 200-300 મળે છે, કોઈને 500 મળે છે, કોઈને 5,000 બી મળતા હશે, પણ 5% લોકોને સારી લારી ચાલે છે, 95% લોકોની સારી લારી ચાલતી નથી। એવા સમયે કોર્પોરેશનમાં બેઠા અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ બધા એમને લૂંટે છે। કોઈ બોલે અહીંયા લારી નહીં લગાડવાની, કોઈ બોલે અહીં નહીં લગાડવાની, કોઈ બોલે મને હપ્તા આપો, બધા દાદાઓ ફેલેલા જ છે ચારે બાજુ। સરકાર નીતિ નિયમ નક્કી કરી શકતા નથી ને એનો અમલ બી નથી કરી શકતી। એવા સમયે કમિશનર પાસે અમે એ જ માંગ કરીએ છીએ કે અમને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી તમે અમલમાં ન મૂકો ત્યાં સુધી એમની લારી ના ઉઠાવો, એમને ધંધો રોજગાર કરવા દો, એમનું પેટીયું ભરાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો। સુસાગરની લારી આજથી નથી લાગતી, સર સયાજીરાવ ગાયકવાડના વખતથી લાગે છે। અહીંયા જ્યારે લારી લગાડતા હતા ત્યારે GDCR નહોતું, કોઈ પાર્કિંગની જગ્યા રાખવાની નિયમ નહોતો, ત્યારથી લગાડતા હોય બીજી અનેક જગ્યાઓ ઉપર તો દરેક જણનું પેટીયું ભરાય, રોજગાર મળે, ધંધો કરી શકે, બાળકોને ભણાવી શકે, મા બાપની દવા કરી શકે, આ તમામ બાબતો લારી ઉપર જ ચાલતી હોય। ત્યારે મારું માનવું છે કે અત્યારે અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ, એના પછી આખા વડોદરા શહેરના સ્ટેટ બિલ્ડર પોલિસીવાળા લારી ગલ્લાવાળાઓને ભેગા કરીશું, સરકારને કહીશું કાં તો રોજીરોટી આપો, કાં લારી ચલાવવાની વ્યવસ્થા આપો। આ પ્રમાણેનું અમારું આયોજન છે। અત્યારે આવેદનપત્ર આપી કમિશનરશ્રીને કીધું છે કે ભાઈ અમને લારી ગલ્લા ચલાવવા દો, એના માટે નહીં કે એમને બહુ કમાવી લેવું છે કે બિલ્ડિંગ બનાવવી છે, પણ પોતાના પરિવારનું પાલન પોષણ કરી શકે એ માટે એમની લારી ચાલવા દો અને સ્ટ્રીટ વેન્ડર પોલિસીની અમલ કરો, સારી જગ્યા પર ધંધો કરી શકે એવી લારી મૂકવાની જગ્યા આપો। એ જ વાત લઈને અમે અહીંયા આવ્યા છીએ। આજે સવારે કોંગ્રેસ સિટી યુનિટ દ્વારા રજૂઆત લઈને આવ્યા હતા કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીને અમલ કરવા સુધી કોઈને હટાવતા નહીં કરીને આની અંદર એમની રજૂઆત એ પણ હતી કે ઘણા બધા લોકોની ધંધા રોજગાર છીનવી રહ્યા છે અથવા શિફ્ટ થઈ રહ્યા છે, એમની પણ રજૂઆત હતી। પણ એમને રજૂઆતને સાંભળીને એમની જે પણ ડિમાન્ડ્સ છે આ ડિમાન્ડને અમે સ્ટડી કરીશું। સ્ટડી કરીને અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે જેથી કરીને VMC દ્વારા લગભગ 100+ પ્લોટ્સ પણ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે આ ખાણીપીણીને ધીરે એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં પાર્કિંગ બાબતમાં પણ જે આડેધડ પાર્કિંગ ચાલી રહ્યા છે એને પણ
એક રેગ્યુલરાઇઝ સિસ્ટમમાં કરવા માટે પે એન્ડ પાર્કિંગનું વ્યવસ્થા અમે ઊભું કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને અત્યારે જે ફૂટપાથ ઉપર ગાડીની પાર્કિંગ થાય છે અથવા એના ઉપર લારી ગલ્લાનું થઈ રહ્યા છે એને પણ સિસ્ટમેટિક રીતે એક જગ્યા ઉપર કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યા છે. આ પ્લાનિંગ અંતર્ગત નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં બીએમસી દ્વારા કરવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગની અમલીકરણ માટે 1919 વોર્ડ ઓફિસર્સ દ્વારા જે પ્લોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે એને કેવી રીતે સ્ટ્રીમલાઇન કરવી, એમાં કેવી રીતે અમે જેટલા લોન લીધેલા છે અથવા પીએમ સ્વનિધિના રેસિપિયન્ટ છે અથવા જે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના અંતર્ગત જેને પણ કાર્ડ્સ મળ્યું છે, અને 2017માં જે એક સર્વે થયેલી હતી ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા કે કેટલા લોકોની લીગલાઇઝ સ્ટ્રીટ વેન્ડિંગ કાર્ડ્સ છે જેને પ્રોપર સ્ટ્રીટ વેન્ડર કહી શકાય, જેના પાસે બીજા કોઈનું એફએસઆઈસીનું લાઇસન્સ છે કે કેમ, એ બધા બેઝિસમાં એક સર્વે કરવામાં આવ્યું છે. ફરી પણ આવનારા દિવસોમાં આ સર્વે કરવામાં આવશે, જેથી કરીને એક સ્ટ્રીમલાઇન્ડ એક્ઝેક્ટ નંબર આપણને મળી જાય અને જે રોડમાં અત્યારે એ લોકોનું ખાણીપીણી ચાલી રહી છે એની નજીકમાં જ એમને કંઈ પ્લોટમાં શિફ્ટ કરવામાં આવે, જેથી કરીને એમની રોજગાર અને ધંધો ચાલતું જ રહે અને એ પણ એક પ્રોપર સિસ્ટમેટિક રીતે કરવા માટે કરે, જેથી કરીને પબ્લિકને પણ એક જ જગ્યા ઉપર જઈને તમે અલગ અલગ વેરાયટીનું ખાણીપીણીનું અમે રસ લઈ શકો છો. અને આવનારા દિવસોમાં એક શાકભાજી માર્કેટ પણ આ રીતનું અલગ અલગ ઝોન વાઇઝ પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે મૂળ જે વીએમસી કરવા માંગી રહ્યા છે એમાં અમે રોજગારી બધાને આપવાનું અને સ્ટ્રીમલાઇન પ્રોપર સિસ્ટમેટિક વે આપવા માટે જ પ્લાનિંગ છે. કોઈને હેરાનગતિ કરવા માટે અને કોઈને એની રોજગારી છીનવા માટે બિલકુલ નહીં. અને જે આજે કોંગ્રેસની રજૂઆત છે એને પણ જે પણ રજૂઆતો છે એ આને લઈને કમિટી દ્વારા એને એસેસમેન્ટ કરીને આગળનો દિવસનું કાર્યવાહી કરવામાં આવશે. એ ચેક કરીશું. એ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને હું પૂછીશ, અધિકારીને બોલાવીને પૂછીશ. એની અંદર એવું કંઈક ચાલતું હોય તેને બિલકુલ બંધ કરવામાં આવશે. સર, આપણે જે રીતે એક જણની 10 લારી હોય છે, માની લઈએ આવું છે, પણ એની બીજો પાસું એ પણ છે કે કેટલા લોકો લારી પર કમાઈને હોટલો કરી દીધી છે, તેમ છતાં લારી યથાવત છે. આવા લોકો સામે એક આઈડેન્ટિફાઈ કરીને સર્વે કરવું પડે. જેન્યુઇન લોકો કેટલા છે, જેન્યુઇન જેને લોન જરૂરિયાત છે, જેને ખાણીપીણીની રોજગારી માટે જેને જોઈએ છે, એ એક જેન્યુઇન એનાલિસિસ કરીશું અને સર્વે પણ કરાવીશું. પછી અલગ અલગ કેટેગરીઝ કરીએ કે એને લારી ગલ્લા ચલાવવું છે, રેસ્ટોરન્ટ ચલાવવું છે, યા અમુક લોકો તો રેસ્ટોરન્ટ પણ ચલાવે છે, એની બહાર પણ લારી ગલ્લા એક્સ્ટ્રા લગાવી દીધા છે. ફૂટપાથ ઉપર જે ઇલીગલ કહેવાય એને પણ એક સ્ટ્રીમલાઇન કરવું પડશે. થોડું સમય જોશે, કારણ કે આ લગભગ 15-20 વર્ષ જૂની ઇસ્યુ છે. એને એકદમ એક મહિનામાં અમે સુધારો ના કરી શકીએ. ધીરે ધીરે સ્ટ્રીમલાઇન કરીને સિસ્ટમેટિક કરવાની ઈચ્છા છે કે વડોદરાના નાગરિકો માટે સિટી સ્વચ્છ બને, વડોદરા નાગરિકો માટે ખાણીપીણીની સુવિધાઓ મળે અને જે લોકો ધંધા કરી રહ્યા છે એમની પણ રોજગારી જાળવી રાખે. એ બાબતની સારી ઈચ્છાથી જ બીએમસી આનું કામગીરી કરવામાં એ અત્યારે જ મને કહેવામાં આવ્યું. એ હું જાણી લઈશ કે કયા ડિપાર્ટમેન્ટ કરે છે અથવા કોણ કરી રહ્યા છે એનું માહિતી લઈશ. પછી નહીં, માહિતી લેવા દો, પહેલાં હું માહિતી લઈ લઈશ અને વિડીયો જોઈ લઈશ, પછી આગળનું કાર્યવાહી અમે કરીશું. કંઈ ખોટું ચાલતું હોય તો એને ના કરવું જોઈએ. સુરસાગર વિસ્તાર હેરિટેજ હવે કહેવામાં આવે છે, ત્યાં પણ ચોપાટી ભરાય છે, એના માટે હવે સ્ટ્રીમલાઇન કરવું પડશે. આપણે હેરિટેજ વોકનું પ્લાનિંગ કરતા હોય, સિટીને એક સ્ક્વેર સારું કરવા માંગતા હોય તો અમુક પગલાઓ લેવું પડશે. અમુક પગલાઓ જ્યારે એવી રીતે પણ લઈશું કે કોઈનું હેરાનગતિ ના થાય, પબ્લિક ટુરિસ્ટ વિઝિટ કરે અને એમને પણ સુવિધાઓ મળે. એ રીતનું એક કન્સેપ્ટ પ્લાન અત્યારે બની રહ્યા છે. ધીરે ધીરે અમલીકરણ કરીશું, એકદમ ના કરી શકીએ, પણ ધીરે કન્વિન્સિંગલી પણ કામ કરીશું અને એમને સુવિધા મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે. हाल सुसागरनी लारी हटाई देवामां આવી છે, હવે લગાવવાની વાત आई हैव टू सी दिस एंड वेरीफाई. मैं इसको देख के बता सकता हूँ. સર, વહીવટી ચાર્જ જે ઉઘરાવવામાં આવે છે એરિયા વાઇઝ અલગ અલગ એરિયામાં અલગ અલગ કોઈ જગ્યાએ આવનારા દિવસોમાં સ્ટ્રીમલાઇન કરવા માટે જ આ સબ કમિટી ફોર્મ કર્યું છે. એટલે આખા સિટીમાં, ક્ષેત્રમાં કયા એરિયામાં ડિમાન્ડ વધારે છે, કયા એરિયામાં ડિમાન્ડ ઓછું છે, એનું બધું સિસ્ટમ અત્યારે એ લોકો પ્લાનિંગ કરી રહ્યા છે. અલગ અલગ વોર્ડ વાઇઝ અલગ અલગ રેટ્સ ચાલતું હતું, એ બધું ચેન્જ કરવા માંગીએ છીએ. એક યુનિફોર્મ સિસ્ટમ ગોઠવણ કરવું પડશે. એના માટે મિસ્ટર તુવર અને મિસ્ટર ગંગાસિંહ અને અંદર એક કમિટી પણ ફોર્મ કરવામાં આવી છે. વોર્ડ ઓફિસર સાથે રોજ એ લોકો મિટિંગ કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં એક પ્રોપર પોલિસી પણ કરવામાં આવશે અને રાજ્ય સરકારનું જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી છે એને સબ ગાઈડલાઇન્સ પ્રમાણે આગળનું કાર્યવાહી કરશે.